નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મહિલા સશક્તિકરણ એક ઉજ્જવળ ભવિષ્યની આધારશિલા નિબંધ વિશે અને અન્ય એક ચર્ચાપત્ર વિશે। જે વિદ્યાર્થી મિત્રો ટાટ હાયર સેકન્ડરી મેન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે। શરૂ કરીએ આજનો વિડીયો। ભારતીય સંસ્કૃતિમાં નારીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવી છે। કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે। પરંતુ કાળક્રમે સામાજિક કુરિવાજો અને પુરુષ પ્રધાન માનસિકતાને કારણે સ્ત્રીઓ પાછળ રહી ગઈ હતી। મહિલા સશક્તિકરણ એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ સ્ત્રીઓને તેમના અધિકારો, શક્તિ અને આત્મવિશ્વાસનું ભાન કરાવી તેમને સમાજમાં મુખ્ય પ્રવાહમાં લાવવાનું અભિયાન છે। લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ સત્ય તો એ છે કે સ્ત્રી વગર કોઈ ઘર નથી હોતું। મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે મજબૂત બનાવવી। તેનો અર્થ એ છે કે સ્ત્રી પોતાના જીવનના નિર્ણયો જેમ કે શિક્ષણ, કારકિર્દી, લગ્ન અને સ્વાસ્થ્ય જાતે લઈ શકે। જ્યારે સ્ત્રી આત્મનિર્ભર બને છે ત્યારે તે સમાજ પર બોજ બનવાને બદલે સમાજની પ્રગતિમાં ભાગીદાર બને છે। શિક્ષણ પરિવર્તનનું પ્રથમ સોપાન। કોઈપણ સશક્તિકરણનો પાયો શિક્ષણ છે। જો એક પુરુષ ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ જો એક સ્ત્રી ભણે તો આખું કુટુંબ અને આવનારી પેઢી ભણે છે। શિક્ષિત નારી પોતાના હકો પ્રત્યે જાગૃત હોય છે અને તે શોષણ સામે અવાજ ઉઠાવી શકે છે। આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સાહિત્ય, રમતગમત જેવા દરેક ક્ષેત્રમાં દીકરીઓ મેદાન મારી રહી છે। દીકરી એટલે વહાલનો દરિયો ને સ્ત્રી એટલે સહેનશીલતાની મૂર્તિ। જેના સ્મિતમાં આખા ઘરની ખુશી છે, એ જ જગતની સાચી શક્તિ। આર્થિક આઝાદી અને સામાજિક દરજ્જો। આર્થિક સ્વતંત્રતા એ મહિલા સશક્તિકરણનું સૌથી મહત્ત્વનું પાસું છે। જ્યારે સ્ત્રી પોતે કમાતી થાય છે ત્યારે પરિવાર અને સમાજમાં તેનું સન્માન વધે છે। આજે ભારતની નારીઓ સીમા પર દેશની રક્ષા કરી રહી છે, આકાશમાં વિમાન ઉડાવી રહી છે અને મોટા ઉદ્યોગોનું સંચાલન કરી રહી છે। પંચાયતી રાજમાં મહિલા અનામતને કારણે આજે ગ્રામીણ સ્તરે પણ સ્ત્રીઓ નેતૃત્વ કરી રહી છે, જે લોકશાહી માટે ગૌરવની વાત છે। પડકારો અને અવરોધો। આટલી પ્રગતિ છતાં આજે પણ આપણો સમાજ સંપૂર્ણપણે સ્ત્રી પુરુષ સમાનતાને સ્વીકારી શક્યો નથી। સ્ત્રી ભ્રૂણ હત્યા, દહેજ પ્રથા, ઘરેલું હિંસા અને કાર્યસ્થળ પર થતી છેડતી જેવા પ્રશ્નો હજુ પણ સળગતા છે। ઘણીવાર સ્ત્રીઓને ઉચ્ચ હોદ્દા પર પહોંચતા રોકવામાં આવે છે, જેને ગ્લાસ સીલિંગ કહેવામાં આવે છે। સશક્તિકરણ ત્યારે જ સાચું ગણાશે જ્યારે સ્ત્રી રાત્રિના સમયે પણ નિર્ભય થઈને ઘરની બહાર નીકળી શકશે। સરકારી પ્રયાસો। ભારત સરકાર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના અને મહિલા સુરક્ષા માટેના કડક કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે। આ યોજનાઓનો ઉદ્દેશ્ય સ્ત્રીઓને સુરક્ષિત વાતાવરણ અને વિકાસની સમાન તકો પૂરી પાડવાનો છે। ઉપસહાર। મહિલા સશક્તિકરણ એ માત્ર સ્ત્રીઓનો મુદ્દો નથી, પણ સમગ્ર માનવજાતનો મુદ્દો છે। એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, તેમ સ્ત્રી વગર સમાજરૂપી પક્ષી પ્રગતિનું આકાશમાં ઉડી શકશે નહીં। આપણે સ્ત્રીને અબળા નહીં પણ સબળા બનાવવાની છે। જે કર ઝુલાવે પારનું તે જગત પર કરે શાસન કરે। જો આપણે આવનારી પેઢીને સમૃદ્ધ બનાવવી હોય તો નારી શક્તિનો સ્વીકાર કરવો પડશે। સ્ત્રી સશક્ત થશે તો જ પરિવાર સશક્ત થશે, અને પરિવાર સશક્ત થશે તો રાષ્ટ્ર વિશ્વગુરુ બની શકશે। હવે જોઈએ આજનો ચર્ચાપત્ર। અબક સરનામું 1, તારીખ 9/5/2026, પ્રતિતંત્રી શ્રી, ગુજરાત સમાચાર, સુરત શહેર। વિષય: શિક્ષણમાં ખાનગીકરણ જરૂરી કે જોખમી? લેખ અખબારમાં પ્રસિદ્ધ કરવા બાબતે।
આદરણીય તંત્રીશ્રી, સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં શિક્ષણનું વ્યાપારીકરણ અને ખાનગીકરણ એ સમાજમાં જ ઊંડી ચર્ચાનો વિષય બન્યો છે. આ વિષયના બંને પાસાઓને ઉજાગર કરતો એક ચર્ચાપત્ર મેં તૈયાર કર્યો છે. આશા છે કે આપના લોકપ્રિય અખબારની વાચકોના વ્યૂ અથવા ચર્ચાપત્ર કોલમમાં તેને સ્થાન આપીને જનતા સુધી પહોંચાડશો. સાથે લેખ બિડાણ કરેલ છે. આપનો વિશ્વાસ. લિખિતન અબ ક બિડાણ ચર્ચાપત્રનો મુખ્ય ભાગ. શિક્ષણનું ખાનગીકરણ આશીર્વાદ કે અભિશાપ? શિક્ષણ એ રાષ્ટ્રના ઘડતરનું પાયાનું એકમ છે. એક સમયે શિક્ષણ માત્ર સેવા ગણાતું, પરંતુ બદલાતા સમય સાથે તેમાં ખાનગીકરણનું તત્વ ઉમેરાયું છે. આજે જ્યારે શિક્ષણ મોંઘું થતું જાય છે, ત્યારે તેના ફાયદા અને ગેરફાયદા પર નજર નાખવી જરૂરી છે. જરૂરિયાતનું પાસું. ખાનગીકરણને કારણે શિક્ષણમાં સ્પર્ધાત્મકતા વધી છે. ખાનગી સંસ્થાઓ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ક્લાસરૂમ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે. સરકારી સંસ્થાઓની મર્યાદિત ક્ષમતા સામે ખાનગી સંસ્થાઓ વધતી વસ્તીને શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે. વળી ત્યાં શિક્ષકોની જવાબદેહી પણ વધુ હોવાથી પરિણામોની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે. જોખમી પાસું. બીજી તરફ શિક્ષણનું બજારીકીકરણ સૌથી મોટું જોખમ છે. મસમોટી ફી અને ડોનેશનના કારણે શિક્ષણ માત્ર ધનવાન વર્ગની જાગીર બની રહ્યું છે. મધ્યમ અને ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ ઘણીવાર આર્થિક અભાવે પાછળ રહી જાય છે. શિક્ષણ જ્યારે સેવા મટીને નફો કમાવાનું સાધન બને છે, ત્યારે તેની પવિત્રતા જોખમાય છે. નિષ્કર્ષ. શિક્ષણનું ખાનગીકરણ જરૂરી છે, પણ તે અનિયંત્રિત ન હોવું જોઈએ. સરકારે ખાનગી સંસ્થાઓ પર ફી અને ગુણવત્તા બાબતે સખત અંકુશ રાખવો જોઈએ. જો શિક્ષણ વેપાર બની જશે તો સમાજમાં આર્થિક અસમાનતાની ખાઈ વધુ ઊંડી જશે. શિક્ષણ સર્વસુલભ અને ગુણવત્તાયુક્ત હોવું એ જ રાષ્ટ્રહિતમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનું આપણો ચર્ચાપત્ર અને નિબંધનો વિષય. આ બંને વસ્તુ આપને કેવી લાગી છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.